પેલું શું કે સુરેશ આપણે ગાઈસ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે, દિલ से સ્વાગત છે। અને આજે પહોંચ પડી જ લાગે હો ढाबा पर मैं આવ્યો चक्कर અને દિલા में સુરેશનો ફોન આવ્યો। देखो जो लाइन पर थे सुरेश શું કહીએ ચાલો हम सुरेश શું કહી રહ્યા તું? હા પ્રકાશ બસ કઈ નહીં, હા એ બાજુ અજવાળું છે, હજુ જોડી લા આ બાજુ તો નહીં અજવાળું એવું કચ્છમાં છો ને એટલે છેલ્લે હો બધા હજુ 7 અને 7:30 થી હજુ ઘણું એકદમ અજોડું દેખાય છે। દેખ ને એવું છે, હો એકદમ ચોખ્ખું હજુ દેખાય આમ એવું લે એ ભાઈ હે એ વાંધાર અમે એમપી બોર્ડર પર, તમે કચ્છની બોર્ડર પરથી પેલા અંધાર પડી ગયું છે અમને। હા ચોક્કસ હો શું કે બીજું શાંતિ? બસ શાંતિ। વરસાદ નહીં પડતો એમાં પ્રોબ્લેમ। આપણે આજે ચાલુ થઈ ગયું ને વરસાદ ઘેર નોનજી ભેગાઈ લો નાનજીની ભેગાયો ને એવું નીકળો નહીં ફોન કર્યો કે ત્રીજો ઠકતેલો મને લાગે નક્કીયો હા બસ એવું થયું। મેં આપણે બે એને નીતલાને મેં બે વાર ફોન કર્યો હા તે હું યો કે મને ખબર કે મેં તને ફોન કરે એમ મને યો કીધું તે યો ફોન નહીં કર્યો આજે કેટલા દાડા આજે 10 દિવસ થઈ ગયા ને તો ફોન કરેલો પાછો પછી નહીં કર્યો મેં એમ થયું એટલે પછી મેં તીયો આવતો હતો રહ્યો છે એક જણો જતો રહીને એમ મને કહેતો લઈ આમ એટલે પછી મેં ફોન નહીં કર્યો આમ ઇનેસ નહીં તાલા તે તને વાત કરી લીજો ફોન કરી લો નહીં કર્યો મિસ કોલ આવી રહેલા એવું મને કંઈ હવ કાગડા પેલા કાળા કાગડા આવે ને તે મંજો પણ ખાય ઓફા મંજો બધો ખાજેલો એનો તે દાડે તેના 4 હરિયા કરેલા મંજોને તે મંજોના હરા ખાજેલો એનો તે કાગડા કાળા કાગડા કાલે આજે બે હરા પાછો મેં આજે ચૂની આવ્યો તો પ્રકાશ તો ક્લાસ કરવા જઈ છે ને કે દંજેલો એમ કરીને વાત આલી પડે વળી મારે એ ખરું વરી હો બસ એ તો મેં તને ફોન કરાવીને રૂબરૂ સંભળાવીને જ કહેવાય બાકી ભાવ લેતી ખરી વાત હા સુરેશ એ દિવસે બજારમાં પણ તને હે બસ હો વાત બાકી તારી હા સુરેશ મેર નહીં ખાય બાકી કને સેલ્ફિંગ કરી કાંઈ જાય બસ બસ એ દે બસ હા બાપા પીરું પીરું થયું છે સુરેશ હા એ પણ અંધારું થઈ ગયું આપણા દેહમાં અંધારું થઈ ગયું ને તે આભા આકાશમાં હજુ અજોડું છે અને અમારા ગામ દેહમાં અંધારું થઈ ગયું સાચી વાત સુરેશને સુરેશ લાઈન પર છે સુરેશ લાઈન પર છે એટલે એને ખબર હશે અંધારું થઈ ગયું ને હા ઝાડવામાં તો અંધારું ખુશ દેખાય છે ડાકે નો આવતી હોય તેઓની ખબર પડે કે હા હવે તો બધું પેલું કારું એમ દેખાય ફરકો હું થઈ ગયું એમ કે તું મને હાવ બસ હવે ડાકેનો એકદમ પેલું શું કે સુરેશ આપણે ચમત્કાર નીલા એનો ડાકેનો ટેમ આવી ગયો હાવ ફરકો દિવાળીનો ટેમ આવી ગયો ને ફરકો આમાં આવે ત્યાંની ડાકેનો ખાઈ જાય લોકોને સાચી વાત ને બિનાળે ને હાવ ખરા બિનાળે ગજબ ઘણી ડાકેનો હો એટલે હવે એ સમય આલે ઘણું શેટ થયો દેખાય રહ્યા મિનિમમ 1 કિલોમીટર ઝાડો ઘણો દેરા દેખાય ઓંબા છે નારિયેલિયો ખન્યો એમ હારી નારિયેલિયો હે નવરો પણ પેલું ખાઈ આવજો વળી
કયું રા ડાબેલી હોલાતી દવાઈનું પણ અમને આજે બનાવી લીજો એક વખત પેલો લોડિંગ ચાવડે ને લોડીમ ચારવે તે હા લોડીમ ચારવે તે બનાવી દેવાય રહી કોટો પણ આજે કોકદન કચ્છી દાબેલી એમ કહેવાય પહેલે ત્યાં કચ્છી દાબેલી પછીની એક વિડીયો શૂટ કરી લે ચાલ બોલ ને તું હા હા આખો વિડીયો શૂટ હો તો ભાઈ નથી ખાવા કે હવે તો એમ જ કરે એક આખો વિડીયો ઘેરથી વાળીએથી તો ગમે તે વિડીયો આખો શૂટ કરી લે કચ્છી દાબેલી અંદર બસ તે નક્કી વિડીયો વાયરલ થાય શું કે સુરેશ તું બોલ હા કચ્છી દાબેલી પ્રખ્યાત પ્રખ્યાત અને ટેસ્ટ આપણે અલગ અલગ હોય સુરેશીનો શું કહી તું બોલ હા ટેસ્ટી ને કે આ બાજુ આવવાની કેર તું વિચારે વિચારું મેં તો આવવાનું વિચારું છું પણ હમણાં તો સગવડું છે એટલા માટે કંઈ કહેતો એવું રા હા બીજું કંઈ નહીં પ્રોબ્લેમ કચ્છમાં આવવાની તો જોયું નહીં કચ્છ नहीं देखा तो कुछ नहीं देखा बात बहुत सही है सही है बात क्या मेरे बर्थडे में आज तुम क्या बोलना चाहते हैं ये ऑडियंस को जन्म दिवस की हार्दिक शुभकामना हाँ वेलकम बहुत बधाई देने के लिए आभार तुमका सारा में सारी प्रगति करे ये आशा हाँ ओके मिलते हैं बाद में मिलते हैं आज हाव केर सुरेश આપણે હું ખબર પેલા લાયસન્સ વાળા પૈસા આલવાના ખબર કે હા તીયો ફોન કરે તે હવે નહીં હોય લા 11માં 12માં બસ 11માં જેવું હશે હા તો પરીક્ષા ક્યારે हो रही है कंडक्टर તે કંડક્ટરની પરીક્ષા ખબર નહીં લા 11માં 12માં પહેલા બીજા હવે એવું હશે એ 12મા મહિનામાં આવી જશે हेलो गाइस ये वीडियो यहीं समाप्त करते हैं बाय।